નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના આજના જે પ્રશ્નો છે એના જવાબ જોવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. એમાં પહેલો પ્રશ્ન છે, ભારતની આઝાદીના 50મા વર્ષની ઉજવણી માટે GOI દ્વારા યુવા વૈજ્ઞાનિકો માટે કઈ ફેલોશિપ યોજના શરૂ કરવામાં આવી છે? એનો જવાબ છે સ્વર્ણ જયંતિ ફેલોશિપ યોજના. બીજો પ્રશ્ન છે, એન્જિનિયરિંગ સાયન્સના ક્ષેત્ર માટે 2022નો શાંતિ સ્વરૂપ ભટનાગર રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો છે? એમાં જવાબ આવશે ડૉક્ટર દીપ્તિ રંજન સાહુ. પ્રશ્ન નંબર 3, ભારતના રાજ્યમાં મૂડીરોકાણ આકર્ષવા માટે કઈ ઘટનાને ટ્રાયલ બ્લેઝિંગ પહેલ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. ચોથો પ્રશ્ન છે, બાયસેગનું પૂરું નામ શું છે? તો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ. પાંચમો પ્રશ્ન છે, ધ સાઉથ એશિયા યુનિવર્સિટી ભારતના કયા શહેરમાં આવેલી છે? જવાબ છે સાઉથ દિલ્હીમાં. છઠ્ઠો પ્રશ્ન, વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ હેઠળ પાત્રતા માટે આવકનો માપદંડ શું છે? જવાબ છે 6 લાખથી વધારે. સાતમો પ્રશ્ન, ચિરોલોજી શું છે? તો એમાં જવાબ આવશે હસ્તરેખાશાસ્ત્ર. આઠમો પ્રશ્ન છે, વિભાગીય તાલીમ કેન્દ્રો પુરુષ હેઠળ બહુહેતુલક્ષી આરોગ્ય કાર્યકરો પુરુષ કર્મચારી વર્ગ માટે તાલીમ, પગાર અને અન્ય ભથ્થાઓ માટે ચાલુ બાબત તરીકે વર્ષ 2023-24 માટે કેટલા લાખની સૂચિત જોગવાઈ અંકિત કરવામાં આવેલ છે? 12.5 લાખ જવાબ આવશે. નવમો પ્રશ્ન છે, 1955ના ફ્રૂટ ઉત્પાદન ઓર્ડરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એનો જવાબ આવશે પરિસરમાં સેનિટરી અને આરોગ્ય પરિસ્થિતિ અને ઓર્ડરમાં નિર્ધારિત ગુણવત્તાના ધોરણો જાળવતા ફળ અને શાકભાજી ઉત્પાદનોનું ઉત્પાદન કરવાનું. 10મો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્ગ રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો એમાં જવાબ આવશે નિર્મલ ગ્રામ પુરસ્કાર. 11મો પ્રશ્ન છે, સુમન યોજના કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? જવાબ આવશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. 12મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ઓક્ટોબર. 13મો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અંતર્ગત અનુસૂચિત જાતિ કલ્યાણની તમામ વિકાસલક્ષી યોજનાઓનો કેટલા ટકા ભાગ અનુસૂચિત જાતિઓને આપવામાં આવે છે? 45%. 14મો પ્રશ્ન છે, એમ.ફિલ અને પીએચડી વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપનો હેતુ શું છે? તો એમાં જવાબ આવશે આ યોજનાનો હેતુ એમ.ફિલ પીએચડીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે. 15મો પ્રશ્ન છે, વેટ કાયદા હેઠળ તારીખ 18/10/2022થી રાજ્યમાં ઘરેલું ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસના વેચાણ પર 10% માફી આપવામાં આવી હતી. તો આવા વેચાણ પર કરનો અસરકારક દર શું હશે? 18%. 16મો પ્રશ્ન, ઔદ્યોગિક શ્રમિકો માટે ગુજરાત ટુ વ્હીલર સ્કીમ 2023 હેઠળ કેટલી સબસિડી આપવામાં આવે છે? 30,000ની. વર્ષ 2023-24માં એમએસએમઈ ઉદ્યોગને પ્રોત્સાહન માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરેલ છે? 1500 કરોડ. 18મો પ્રશ્ન, શ્રી વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ લેવા માટેની વયમર્યાદા કેટલી છે? જવાબ, લાભાર્થીઓની ઉંમર 18થી 65 વર્ષની. 19મો, ચોરવાડથી સોમનાથ તરણ સ્પર્ધા યોજના ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે. 20મો, ખાદી ફેબ્રિકની વિશિષ્ટ વિશેષતા શું છે? હાથથી વણાયેલી કુદરતી ફાઇબર ફેબ્રિક છે. 21મો, સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ યોજનાના લાભાર્થી કોણ છે? જવાબ આવશે કારીગરો. 22મો, પેટન્ટ ફાઇલ કરવાની ફીમાં સ્ટાર્ટઅપ અને રિબેટ તરીકે કુલ ખર્ચની કેટલા ટકા રકમ મળવાપાત્ર છે? 80%.
નાબાર્ડનું વડું મથક ક્યાં છે? મુંબઈમાં. 24મો પ્રશ્ન, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની માલિકી કોની છે? તેનો જવાબ આવશે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની. 25મો સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ્ય શું છે? તેમાં જવાબ આવશે માર્કેટિંગ ક્ષમતાઓ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે. 26મો પ્રશ્ન છે, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે દેશમાં એપ્રેન્ટિસશીપની તકમાં 10 ગણો વધારો કરવા માટે એમએસએમઈ સેક્ટર સહિતના ઉદ્યોગો સાથે સક્રિય રીતે કામ કરવું. 17મો પ્રશ્ન છે, ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત નીચેનામાંથી કઈ વિગત અરજી ફોર્મ સાથે જોડવાની હોય છે? તેમાં એનરોલમેન્ટની વિગત. 28મો પ્રશ્ન છે, ભારત સરકારના એનસીએસ પોર્ટલમાં એનસીએસ પાર્ટનર તરીકે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે? ટીસીએસ, આઈઓએન, ક્વિઝ કોર્પ, હાયરમી, સીએસસીએસ. 29 જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 20 રૂપિયામાં કેટલા લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે? 2 લાખ. 30મો આરબીઆઈની ઝોનલ ઓફિસ કેટલી છે? 4. ભારતનો સૌથી જૂનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયો છે? દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ. 32 વર્લ્ડ ક્લાઇમેટ સમિટ 2023 કયા શહેરમાં યોજાઈ હતી? દુબઈમાં. 33 ફ્લાય એશ ઘટાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? બેગ હાઉસ, સ્ક્રબર્સ અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિસિપિટેટરનો ઉપયોગ કરો. 34 ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કઈ યોજના અમલમાં આવે છે? મેક ઇન ઇન્ડિયા પહેલ. 35 સરદાર સરોવર ડેમમાં કેટલી વીજ ઉત્પાદન એકમો સ્થાપિત છે? 2. 36માં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1979માં. 37મો પ્રશ્ન, 19મી એશિયન ગેમ્સ 2023માં બાબુલાલ યાદવે રોવિંગમાં કયો મેડલ જીત્યો? આ પ્રશ્નનો જવાબ ભૂલાઈ ગયેલો છે. એક પ્રશ્નનો જવાબ ભૂલાઈ ગયેલો છે. 38 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા અનુજ અગ્રવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? આ 37મો જે પ્રશ્ન છે, 19મી એશિયન ગેમ્સ 2023માં બાબુલાલ યાદવે રોવિંગમાં કયો મેડલ જીત્યો? એનો જવાબ કમેન્ટમાં આપી દેવામાં આવશે, તો કમેન્ટમાં ચેક કરી લેજો. 38મો 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા અનુજ અગ્રવાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? આનું ઉલટું થઈ ગયું છે આમાં જવાબમાં. બ્રોન્ઝ મેડલ કઈ રમત સાથે સંકળાયેલ? તો બ્રોન્ઝ મેડલ આવી ગયું. એટલે આ 2 પ્રશ્નમાં કંઈક પ્રોબ્લેમ થયેલો છે. આ બંને પ્રશ્નના સોલ્યુશન કમેન્ટમાં આવી જશે. 19મી એશિયન ગેમ્સ 2023માં કિશોર ઝેનાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો? તો સિલ્વર મેડલ. આ લાલુ યાદવે રોવિંગમાં કયો મેડલ? એમાં બ્રોન્ઝ મેડલ જ આવશે. આ રમતનો એક અનુજ અગ્રવાલનો જોવાનો છે. 40મો પ્રશ્ન, ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓ ક્વોલિફાય થઈ હતી? 6. 41મો પ્રશ્ન, આઈએસએસઈએલ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને 12મા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા પર્સન્ટાઇલ હોવા જોઈએ? 80%. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મળતી 15 લાખની લોન કેટલા ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે? 4%. 43મો પ્રશ્ન, વન વિભાગની કચ્છ બાયોસ્ફિયર રિઝર્વના નિર્માણની સામાન્ય યોજના હેઠળ સન 2023-24માં કેટલા કરોડની સૂચિત જોગવાઈ કરવામાં આવે છે? 40 કરોડ. 44મો પ્રશ્ન છે, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ મોનિટરિંગ યોજના અંતર્ગત જીપીસીબી દ્વારા ગુજરાતના 25 ક્લસ્ટરમાં કેટલા કલાક માટે માસિક એક વખત મોનિટરિંગ કરવામાં આવે છે? 8 કલાક. 45મો પ્રશ્ન, ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર્વે વિભાગ દ્વારા ક્લાઇમેટ ચેન્જની યોજના પૈકીની ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ માટે વર્ષ 2023-24માં કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી? 100 કરોડની. 46મો પ્રશ્ન છે, અંગ્રેજી ભાષામાં ચિક્સના સમૂહને શું કહેવામાં આવે છે? તો ફ્લોક. 47મો, ભારતનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં. પરિસર તંત્રના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયા ક્રમાંકે આવતું રાજ્ય છે? પ્રથમ. ભારતમાં વન વિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે? 24.62%. 50મો પ્રશ્ન, વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા ઉછેર યોજનામાં
કઈ જાતિના મજૂરો દ્વારા વન વિભાગની નર્સરી ઉછેરવામાં આવે છે? SC/ST દ્વારા. 51મો પ્રશ્ન છે કચ્છ દ્વીપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે? જવાબ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો. 52મો हिंदी शब्द सिंधु शब्दकोश का निर्माण किसके द्वारा किया जा रहा है? जवाब आवश्य राजभाषा विभाग. 53मो प्रश्न हिंदी अनुवादक को हिंदी अधिकारियों को प्रशिक्षित करने तथा सरकारी दस्तावेजों के अनुवाद कार्य में संलग्न केंद्रीय अनुवाद ब्यूरो किस विभाग के तहत कार्यरत है? जवाब आवश्य राजभाषा विभाग, गृह मंत्रालय के अधीनस्थ कार्यालय. 54मो प्रश्न वापसी कहानी की लेखिका कौन है? जवाब आवश्य उषा प्रियमवदा. 55मो प्रश्न अदालत किस भाषा का शब्द है? जवाब आवश्य अरबी भाषा. 56मो प्रश्न महाभारत युद्धમાં કોણે પોતાની યોગ વિદ્યાથી સૂર્યાસ્ત કરી દીધો હતો? અર્જુન. 57મો પ્રશ્ન લક્ષ ગૃહનું નિર્માણ કોણે કર્યું હતું? આર્કિટેક્ટ પુરોચના. 58મો પ્રશ્ન સીતાહરણ પહેલા સુવર્ણ મૃગ કોણ બન્યું હતું? જવાબ આવશે મરીચા. 59મો પ્રશ્ન યુરોપમાં ઇન્ડિયા હાઉસ શરૂ કરી ભારતીય સ્વાધીનતા સંગ્રામની શરૂઆત કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. 60મો પ્રશ્ન બોરસદ સત્યાગ્રહ, દાંડી સત્યાગ્રહ, ભારત છોડો આંદોલનમાં કયા સ્વતંત્ર સેનાનીએ ભાગ લીધો હતો? સરદાર પટેલ. 61 ચંદ્રયાન-2ના ઓર્બિટરની અંદાજિત મિશન લાઈફ કેટલી છે? 7 વર્ષ. 62મો ભારતના પ્રમુખ પદ હેઠળ G20 એન્ગેજમેન્ટ ગ્રુપ લેબર 20ની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી? અમૃતસર, પંજાબ. 63મો પ્રશ્ન G20માં ભારતીય પ્રેસિડેન્સી હેઠળ ASEAN સમિટનું અગ્રતક ક્ષેત્ર કયું છે? ગોવા. 64મો પ્રશ્ન બિલાવલ રાગનું ઉદ્ભવ સ્થાન જણાવો. વેરાવળ, ગુજરાત. 65મો વડોદરા રાજ્યમાં કયા રાજવી દ્વારા પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવવામાં આવ્યું? સયાજીરાવ ગાયકવાડ હતા. 66મો પ્રશ્ન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત કેટલા કુટુંબો છેલ્લા 3 વર્ષથી રોજગારી મેળવી રહ્યા છે? 5.21 કરોડ. 67મો પ્રશ્ન પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલીકરણ સંસ્થા કઈ છે? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. 68મો કયા અભિયાન હેઠળ 3.56 કરોડથી વધારે ઉમેદવારોને ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યા છે? જવાબ આવશે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન. 69મો છે ગુજરાતમાં નવેમ્બર 2021ના અંત સુધીમાં કઈ યોજના અંતર્ગત 3,07,493 આવાસો પૂર્ણ કરેલા છે? જવાબ આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના. 70મો છે રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે કરેલી અરજીનો નિકાલ કરવા માટેની નિયત થયેલ સમય મર્યાદા કેટલા દિવસની હોય છે? 37 દિવસની. 71મો PDS યોજનાનું પૂરું નામ શું છે? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. 72મો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલિંગ અને અન્ય સંલગ્ન કાર્યો કરવા માટે કઈ કંપનીનો સમાવેશ તેના કન્સેશનર અને નાણાકીય સંસ્થાઓ સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો? જવાબ આવશે ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ. 73મો પ્રશ્ન ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ? જવાબ આવશે ઓખા તુતીકોરીન વિવેક એક્સપ્રેસ. 74મો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2008માં. 75મો 1899નો ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 1 જુલાઈ 2020. 76 અગ્નિપથ યોજના દ્વારા સેનામાં 4 વર્ષ માટે જોડાયેલ સૈનિક કયા નામથી ઓળખાશે? અગ્નિવીર. 77 નવા સંસદ ભવન વિશે નીચેનામાંથી કયા મુદ્દા શાસશે? જાતે કરવા. 78મો આંતરિક સુરક્ષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ગૃહ મંત્રાલય. 79 ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો હતો? લક્ષદ્વીપ. 80મો પ્રશ્ન ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે કયા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે? આઝાદી કા અમૃત મહોત્સવ. 81 રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે? 6 મહિના. લોકસભાના મહાસચિવ કોને જવાબદાર છે? સ્પીકર. 83મો પ્રશ્ન સંસદ દ્વારા બંધારણ હેઠળ ભારતની સત્તાવાર ભાષા અંગેની જોગવાઈમાં સુધારો કઈ રીતે થઈ શકે છે? જવાબ છે તેના સભ્યોની સાદી બહુમતી. 84મો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? જવાબ છે ગૃહ મંત્રાલય. 85 નીચેનામાંથી SCRBનું પૂરું નામ શું છે? સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. 86 મીરાના લગ્ન જેમની સાથે થયા હતા તે વોજરાજ ક્યાંના રાજવી હતા? જવાબ મેવાડ. 87 કવિશ્વર દલપતરામ શીર્ષક
થી જીવનચરિત્ર કોણે આપ્યું છે? નર્મદ. 88. ઉમાશંકર જોશીને એમના કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? નિશીથ. 89. જૂનાગઢમાં ભવનાથનો મેળો કયા પર્વ સમયે ભરાય છે? મહાશિવરાત્રી. 90. ડિજિટલ ઇન્ડિયા વીક 2022 ની થીમ શું છે? કેટેલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયા ટેક ડે. 91. નીચેનામાંથી કયું કમ્પ્યુટરનું ગૌણ સંગ્રહ ઉપકરણ છે? હાર્ડ ડિસ્ક. નીચેનામાંથી કયો મહત્વનો તમિલનાડુનો તહેવાર તમિલનાડુમાં પણ ઉજવવામાં આવે છે? પોંગલ. 93. કમ્પ્યુટર સિસ્ટમમાં બુટિંગનો અર્થ શું છે? બુસ્ટિંગ અથવા બુટિંગ. કમ્પ્યુટરની મુખ્ય મેમરી અથવા રેમમાં ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરવા માટે. 94. પાસપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સૌપ્રથમ ઈ-પાસપોર્ટ કોને આપવામાં આવ્યો હતો? જવાબ આવશે પ્રતિભા પાટીલ. 95મો પ્રશ્ન છે. ગુજરાતના નીચેના શહેરોમાંથી કયા શહેરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે? જવાબ આવશે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત. 96. ભારતીય નૌકાદળની આઈએનએસ સિંધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે? કિલો ક્લાસ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન. 97મો પ્રશ્ન. ભારત સરકારના કયા વિભાગે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું? જવાબ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. 98. સૌભાગ્ય યોજના દ્વારા કેટલા ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે? 2.86 કરોડ. 99. જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ શું છે? કેન્ડેલા. 100મો પ્રશ્ન. ડોપિંગ દ્વારા કયા પ્રકારની ખામીઓ બનાવવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક ખામી.